ઇંગ્લિશમાં કેવું છે કે પ્લુરલ, જો સિંગલ એટલે એક, સિંગલ એટલે એક વચન, બરાબર, અને બહુવચન એક કરતા વધારે એટલે પ્લુરલ, બરાબર. તો સિંગલ કોઈ નાઉન છે તો એમાં જે છે સિંગલ નાઉન એ આપણે જેમ કે બોય, ગર્લ, ટેબલ, ચેર, બરાબર, આ સિંગલ નાઉન છે. હવે એને મારે પ્લુરલ કરવું છે, બહુવચનમાં ફેરવવું છે. તો જેમ કે બોય હોય તો હું બોયઝ કરી દઈશ, પાછળ એસ લગાવી દઈશ. ગર્લ હોય તો હું ગર્લ્સ કરી દઈશ, એસ લગાવીશ પાછળ, બરાબર. ટેબલ, ટેબલ્સ, એસ લગાવ્યો ફરીથી. ચેર, ચેર્સ. પણ અમુક જે છે આપણે અમુક જે વર્ડ્સ, અમુક નાઉન, એમાં ખાલી એસ નથી લગાવવાનો હતો, એમાં નિયમ થોડા અલગ હોય છે. તો એ જે નિયમ છે એ શું છે, કઈ રીતે છે, એ હું તમને બતાવું છું. જનરલી નાઉનની પાછળ આપણે એસ લગાવી દઈએ એટલે પ્લુરલ થઈ જાય. પણ જે નાઉન હોય કે જેનું એન્ડિંગ એસએચ, સીએચ, એસ, એક્સ, ટીસીએચ, ઓ અથવા ડબલ એસ, આ જે લિસ્ટ છે આ ધીમે ધીમે પ્રેક્ટિસથી યાદ રહેશે. પણ જેની પાછળ આવા લેટર્સ હોય, એસએચ, સીએચ, એસ, એક્સ, ટીસીએચ, ઓ અથવા તો ડબલ એસ, તો એનું પ્લુરલ કરવા માટે એ નાઉનની પાછળ આપણે ઈએસ લગાવીએ. જેમ કે તમારી જે આપણે વોચ, ધારો કે તમે વોચ પહેરો છો, બરાબર, એક વોચ છે તો અ વોચ, એનો સ્પેલિંગ છે WATCH. પણ અહીંયા મારે પ્લુરલ કરવું છે તો પાછળ TCH છે એટલે કે CH છે, તો હું શું કરીશ, વોચીસ, પાછળ ES લગાવી દઈશ, તો એને કહેવાય વોચીસ. ધારો કે બ્રશ એવો વર્ડ છે તો બ્રશની પાછળ SH, બરાબર, તો મારે પ્લુરલ કરવું છે બ્રશીશ. બોક્સ છે BOX, બોક્સ, તો એક્સ ની પાછળ ES લગાવી દઈશ, તો શું થશે, બોક્સીસ. પોટેટો છે POTATO, લાસ્ટમાં ઓ છે, બરાબર, આપણા લિસ્ટમાં છે જ કે ઓ હોય તો ES લગાવી દેવાનું, પોટેટોઝ. ડ્રેસ છે DRESS, તો એની પાછળ ડબલ એસ છે એટલે આનું પ્લુરલ કરવું હોય તો ES લાગશે, એટલે સ્પેલિંગ એમનો એમ ડ્રેસ, પાછળ ES એટલે ડ્રેસીસ, બરાબર. તો આ રીતે થશે. હવે બીજો નિયમ એવો છે કે જ્યારે નાઉનનો એન્ડ જે હોય, છેલ્લો લેટર હોય વાય, પણ વાયની આગળ AEIOU આમાંથી કોઈ બી લેટર ના હોય. જ્યારે વાય હોય, છેલ્લો લેટર વાય, એની આગળ AEIOU માંથી કોઈ બી ના હોય તો વાય કાઢી કાઢવાનું, ડ્રોપ ધ વાય, મતલબ વાયને કાઢી કાઢવાનું અને IES લગાવી દેવાનું. જેમ કે બેબી છે BABY, બેબી છે એમાં છેલ્લો લેટર શું છે, વાય છે, અને એની આગળ છે બી, બરાબર. AEIOU માંથી કોઈ નથી, વાય ની એક્ઝેક્ટ આગળ બી છે, AEIOU એમાંથી કોઈ બી નથી, તો આપણે વાય કાઢીશું અને બેબી નું પ્લુરલ કરવું હોય તો બેબીઝ થશે, BABIES, બરાબર. જેમ કે લેડી LADY, તો વાય છે છેલ્લો, એની આગળ છે ડી, એક્ઝેક્ટ આગળ ડી છે, AEIOU માંથી કોઈ નથી, બરાબર, એક્ઝેક્ટ આગળ. આમ તો ડી ની આગળ એ છે, પણ આપણે તો શું જોવાનું કે વાય ની એક્ઝેક્ટ આગળ છેલ્લો લેટર વાય છે અને એની એક્ઝેક્ટ આગળ ડી છે, AEIOU નથી, એટલે આપણે વાય કાઢીશું અને લેડીઝ થઈ જશે, બરાબર. ચેરી, ચેરીમાં પણ એવું, છેલ્લું લેટર વાય, વાય ની આગળ આર, એટલે જો ચેરીનું પ્લુરલ કરવું હોય તો વાય કાઢીને IES લગાવી દેવાનું, તો થઈ જશે ચેરીઝ. આર્મી, બરાબર, તો આર્મી એમાં છેલ્લો વાય, વાય ની આગળ એમ, AEIOU નથી, એટલે વાય નીકળી જશે, ડ્રોપ ધ વાય એન્ડ
IES એટલે આર્મીઝ. કન્ટ્રી, કન્ટ્રી, બરાબર, છેલ્લો લેટર વાય, એની આગળ છે આર, બરાબર, AEIOU માંથી કઈ નથી એટલે આપણે વાય કાઢીએ અને કન્ટ્રીઝ, બરાબર, IES લાગી જશે. સિટી, CITY, વાય ની આગળ ટી, બરાબર, તો AEIOU માંથી કશું નથી એટલે આપણે IES લાગશે. વાય કાઢીએ અને IES, તો સિટીઝ થશે. પણ જેની આગળ, જે નામની આગળ, જેમાં છેલ્લે વાય હોય પણ વાય ની એક્ઝેક્ટ આગળ AEIOU માંથી કોઈ બી હોય તો ત્યાં કઈ IES નહીં લાગે, ત્યાં ખાલી સીધો એસ લગાવી દેવાનો, વાય રહેવા દેવાનું. વી ડુ નોટ ડ્રોપ ધ વાય, આપણે એને કાઢતા નથી, આપણે સિમ્પલ એસ એડ કરી દઈએ છીએ. જેમ કે બોય છે તો BOY બોય, વાય ની આગળ છે ઓ, AEIOU માંથી ઓ છે, આપણે ઓ રહેવા દઈએ એટલે ઓ છે એટલે આપણે વાય ની પાછળ લગાવી દઈએ છીએ એસ, તો બોય નું બોયસ થઈ જાય. ટોય, TOY ટોય, વાય છે છેલ્લે પણ વાય ની આગળ છે ઓ, તો આપણે ટોય નું ટોયસ કરી દઈએ છીએ. અને છેલ્લું કી, KEY કી, તો વાય ની આગળ ઈ છે એટલે આપણે KEY અને પાછળ એફ એટલે કીઝ કરી દઈએ, બરાબર. અમુક નાઉન એવા છે કે જેની અંદર છેલ્લે એફ આવે, છેલ્લો લેટર હોય એફ હોય, ક્યાં તો એફ કાં તો FE, એફ અથવા તો FE. જો આવું હોય તો એનું પ્લુરલ કરવાનું હોય એટલે કે બહુવચન, તો એફ કે FE જે બી હોય એ કાઢી દેવાનું અને VES લગાવવાનું. જેમ કે લીફ છે, LEAF લીફ, લીફ એટલે પાંદડું, પણ એક કરતા વધારે પાંદડા હોય તો છેલ્લો છે એમાં લેટર એફ, બરાબર, તો એફ કાઢી અને VES લગાવી એટલે શું થશે, લીવ્સ, બરાબર. પછી છે થીફ, થીફ એટલે ચોર, THIEF થીફ, થીફ એટલે ચોર, એમાં લાસ્ટ છે એફ, તો પ્લુરલ કરવા માટે એફ કાઢી દેવાનું છેલ્લું અને VES લગાવવાનું, તો શું થશે, થીવ્સ. પછી છે લોફ, લોફ એટલે રોટલાનો ટુકડો, બ્રેડનો ટુકડો, LOAF લોફ, તો એફ કાઢીને VES, તો શું થશે, લોવ્સ. પછી છે વુલ્ફ, WOLF, વુલ્ફ એટલે વરુ, વુલ્ફ જે છે એમાં છેલ્લો એફ છે, પ્લુરલ કરવા માટે એફ કાઢી કાઢ્યો અને VES લગાડ્યો, તો વુલ્વ્સ. કાફ, કાફ એટલે નાનું વાછરડું, બચ્ચું, તો CALF કાફ, છેલ્લે એફ છે, એફ કાઢી કાઢ્યો અને લગાવી દીધું VES, તો કાવ્સ. પછી છે નાઇફ, KNIFE નાઇફ, નાઇફ એટલે છરી, હવે એમાં છેલ્લે શું છે, FE છે